નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં 1 થી 7 ડિસેમ્બર 2024ના રોજ થાઈલેન્ડના નાખોન ખાતે વિશ્વ એબિલિટી સ્પોર્ટ્સ યુથ ગેમ્સ 2024નું આયોજન કરાયું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કોદરામ ગામના ખેલાડી ઠાકોર સિદ્ધરાજજી પ્રવીણજીએ 2 અલગ અલગ રમતમાં મેડલ મેળવ્યા હતા. આ ખેલાડીએ ગોળા ફેંક રમતમાં બ્રોન્ઝ અને ચક્ર ફેંક રમતમાં પણ બ્રોન્ઝ મેળવીને બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે. આજરોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આ ખેલાડીનું સન્માન કરીને અભિનંદન પાઠવ્યા હતા. વડગામ તાલુકાના કોદરામના આ ખેલાડીએ F37 કેટેગરીમાં આ સિદ્ધિ મેળવી હતી. તેમના કોચ ડોક્ટર મનસુખ તાવેતિયાના જણાવ્યા અનુસાર આ ખેલાડીએ આ રમતો માટે સખત મહેનત કરી હતી, જેનું પરિણામ મેડલ થકી અપાવીને રાજ્ય તથા દેશનું તેમને ગૌરવ વધાર્યું છે. વિશ્વ એબિલિટી સ્પોર્ટ્સ યુવા ખેલ 23 વર્ષ કે તેથી ઓછી વયના એથ્લીટ્સ માટે દર 2 વર્ષે યોજાતો રમતોત્સવ છે, જેમાં વિશ્વભરના ખેલાડીઓ ભાગ લેતા હોય છે. આ રમતો ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો પ્રથમ અનુભવ આપે છે. આ ખેલ યુવા એથ્લીટ્સના વિકાસમાં પણ મદદ કરે છે અને પેરાલિમ્પિક મૂવમેન્ટમાં વિવિધ માર્ગોમાં તેમના વિકાસને પ્રોત્સાહન આપે છે. વિશ્વના વિવિધ દેશોમાં વૈકલ્પિક વાર્ષિક ધોરણે યોજાતા આ અનન્ય ખેલ વાતાવરણ યુવા એથ્લીટ્સને ટીમવર્ક અને ખેલાડીઓના અનુભવ સાથે પેરાલિમ્પિક રમતો માટે જરૂરી પડકારો અને શિસ્તનું વ્યાપક જ્ઞાન પ્રદાન કરે છે.